બોલો શું નામ તમારું? સુનિલભાઈ. ક્યાંથી આવ્યા સુનિલભાઈ? બે ગામ પેલા વહેલાલ ગામ છે ને ત્યાં. અચ્છા વેલાલ. હા, હા. હેન્ડીકેપ છો? ના અમારું ફ્રેક્ચર થયેલું છે. ફ્રેક્ચર થયું છે? હા મેં કરાયું નહીં ઓપરેશન. ઓકે, કેટલી ઉંમર થઈ તમારી? મારી 58. 58 થી. તો કેમ અહીંયા આવવું પડ્યું વૃદ્ધાશ્રમમાં? મારે છોકરા નહીં થાય. છોકરા બેબી છે પરણાવી દીધી. અચ્છા, બેનને મેરેજ થઈ ગયા છે? હા. કોઈ છે નહીં બીજું કરવા વાળું કોઈ? કોઈ નહીં. તમારા વાઈફ? અરે અચ્છા, તમે બી આવ્યા છો? તો તમારું ઘર બર પોતાનું નહીં? ના ના. ક્યાં રહેતા હતા? પહેલા અમદાવાદ હતા એ વેચી માર્યું, પછી વહેલાલ ભાડે રહેતા હતા. હવે શું બે નોકરી કરતા હવે આનથી નહીં થતી. તમારી બી તબિયત ખરાબ છે? મારા પગમાં તકલીફ થઈ ગઈ છે. હેડાતું વજન નહીં પડાવી શકતું. વજન નહીં પડાવતું એટલે કામ થતું નહીં હવે? ના, એટલે અત્યારે જ નોકરી છોડી દીધી. નોકરી હમણાં જ છોડી તમે? હા, દિવાળી પર. બરાબર. કોઈ વાંધો નહીં, આરામથી રહો. બરાબર. ઘર ખાલી કરી દીધું ત્યાં? હા ખાલી કર. કેટલું ભાડું હતું? 4000. 4000. ભાડું બાકી હતું? છેલ્લે બારું બાકી હતી સાહેબ, બધું વેચી નાખ્યું. શું વેચી દીધું? બધું મકાનનું જે ભાડું હતું ને એ બધું સામાન વેચીને આપી દીધું. બરાબર. કોઈ વાંધો નહીં, અહીંયા રહો. અમારી જોડે કશું જ નથી. કોઈ ચિંતા ના કરો. હા, આરામથી રહો.